તો કેમ છો ખેડૂત મિત્રો? તો ખેડૂત મિત્રો, તમે જો રીંગણની ખેતી કરતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોઈ લેજો. તો આ વિડીયોની અંદર આપણે કે રીંગણની અંદર જો મિત્રો તમારે પ્રશ્ન હોય કે તમારે ફાલ ના બેસતો હોય, ફૂલ ના આવતું હોય, ફૂલ ગરી જતા હોય, રીંગણનો વિકાસ જ ના થતો હોય, કંઈ ગમે તેવો મિત્રો પ્રોબ્લેમ હોય તો આ વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોઈ લેજો. તો આ વિડીયોની અંદર બધી જ માહિતી તમને મળી જશે. તો મિત્રો પહેલાં તો તમને રિઝલ્ટ બતાવી દઈશ કે શું ખેડૂતને રિઝલ્ટ મળ્યું છે અને શું ફાયદા થયા છે. તો પહેલાં તો મિત્રો તમે રીંગણની ક્વોલિટી તમે જોઈ શકો છો. રીંગણ પહેલાં તો બતાવશું જે રીંગણ આવ્યું છે જવતર ફૂલ તે મિત્રો જો આ જવતર જોઈ શકો છો. આ રિઝલ્ટ ક્વોલિટી જોરદાર છે, એક નંબર રીંગણની. આ ભરૂચી રીંગણ છે અને ભરૂચની રીંગણની અંદર તમે મિત્રો ક્વોલિટી જુઓ. એક એક છોડવા પર રિઝલ્ટ તમે મિત્રો જોઈ શકો છો. બધા છોડવા પર આમ બતાવજો. જો આ રિઝલ્ટ કેટલા બધા રીંગણ લાગી ગયા છે, ક્વોલિટી પણ જોરદાર છે. અને આ સાઈડ કેમેરો લાવજો તો બતાવીશું આપણે ખેતરની અંદર. જુઓ મિત્રો, આખી દાળી પર તમે રિઝલ્ટ જોઈ શકો. એક દાળી પર તમે બબ્બે તત્તા રીંગણ લાગી ગયા છે મિત્રો. જો આ રીંગણની ક્વોલિટી જ આખી અલગ છે. છોડવાને તરતથી ઊંચો કરીને પણ બતાવીશું. જુઓ સાઈડ પણ જુઓ મિત્રો, અને રીંગણ પણ જોરદાર ફૂટ અને જોરદાર દેખાઈ રહી છે. આ સાઈડ પણ બતાવજો. આ એક જ છોડ છે, એક છોડ પર તમે જોવા રિઝલ્ટ કેટલા બધા રીંગણ લાગી ગયા છે એક એક છોડ પર મિત્રો છે. રીંગણની ક્વોલિટી નીચે મૂળમાં પણ જુઓ. જોરદાર રીંગણ. તો આપણે જે ખેડૂત છે એમને પણ પૂછીશું કે અમને શું દવા વાપરી અને શું ખાતર વાપર્યું તે બધું પૂછીશું. તો શું નામ તમારું? મનોજભાઈ. મનોજભાઈ. આ ગામ કયું? કે બરાબર ગામ મોતિયાપુરા, ગામ મોતિયાપુરા, તાલુકો જિલ્લો વડોદરા. તાલુકો જિલ્લો વડોદરા. તો મનોજભાઈ, તમારી રીંગણની અંદર પહેલાં શું પ્રોબ્લેમ હતો? પહેલા એમ કે અમારે ખેતરમાં રીંગણ હતા પણ બહુ ફાલ ને એવું ફૂટ કઈ એટલું બધું દેખાતું નતું. અને 2 થી 3 જબલા વીણીએ તે ખર 2 થી 3 જબલા નીકળતા. બરોબર છે. અને અમે યુટ્યુબ ઉપર આ તમારો વિડીયો જોયો. ઓકે. અને એમાં તમારો કોન્ટેક્ટ નંબર હતો તો અમે સંપર્ક કર્યો. બરોબર છે. અને સંપર્ક કર્યા પછી આ દવા તમે યુઝ કરવાનું કીધું. જય પરિવર્તન છે. તો મિત્રો, આ જય પરિવર્તન ઇન્ડિયાની આ ભૂમિ પરિવર્તન વાપર્યું છે. આ ભૂમિ પરિવર્તન કેવી રીતના તમે વાપર્યું? આ એક ચારાની અંદર એક દિવાળી સળીનું ખોખું લઈને ડ્રિંચિંગ કરી દીધું. પાણીમાં જ છોડી દીધું. પાણીની અંદર ડ્રીપને જોડે છોડી દીધું પાણી ધારિયાની અંદર. ઓકે. અને આ બે દવા શું કરી? આ 2 દવાનો છંટકાવ કર્યો, ઉપર છંટકાવ કર્યો મિત્રો. આ બે દવાનો છંટકાવ કર્યો, ક્રોપ મેક્સ અને બ્લૂમ ફાસ્ટનો છંટકાવ કર્યો અને આટલી આ ખાતર આપ્યું. આની પહેલા આ ખાતર નતું આપ્યું. ત્યાં પહેલા શું આમ કેવું અંદર કેવું લાગે? એમાં તે વખતે રોમઈ જતેલી વધારે છોડવો એટલે કે રોમટ એટલે કે જે ઉપર ફૂટ આવી જાય પણ એની પછી રીંગણ લાગે પણ રીંગણની ક્વોલિટી સારી ના આવે, કઠણ રીંગણ થઈ જાય. બરોબર છે. તો એમાં પણ શું ફાયદો લાગે આ વાપરવાથી? એટલે એમાં અત્યારે તો બિલકુલ ઓઢાવાનો રોગ બંધ જ થઈ ગયો. બરોબર છે. જે ઓઢા આવા એ પણ નહીં આવતા. ના, નહીં આવતો. બરોબર છે. અને વિકાસ સારો થયો. અને ઉત્પાદન તો લગભગ પેલા અમારે 4-5 જબલા મળતેલા, હવે લગભગ 15-17 જબલાનું થઈ ગયું છે. બરોબર. 15 થી 17 જબલા ચાલુ થઈ ગયા. પેલા કેટલા મળતા હતા? પેલા 4-5 જ મળતેલા. 4-5 જબલા. 4-5 પણ મળતેલા. હવે 15-17 જબલા અત્યારે ચાલુ થઈ ગયા. બરાબર. કેટલા દિવસની અંદર આ રિઝલ્ટ? લગભગ અમે 4 દિવસ તોડીએ છે પણ આ રિઝલ્ટ અમને લગભગ 15 વાપર્યા પછી. હા, વાપર્યા પછી વધારે મળ્યું. વાપર્યા પછી કેટલા દિવસમાં મળ્યું? વાપર્યા પછી 10 દિવસમાં આનું રિઝલ્ટ ચાલુ થઈ જાય. ઓકે. તો મિત્રો, એમને 10 દિવસમાં રિઝલ્ટ મળ્યું. પહેલા 4 જબલા મળતા હતા અને આ 4 જબલા પછી તમે 10 દિવસ પછી કેટલા જબલા ચાલુ થઈ ગયા? 17 જબલા ચાલુ થઈ ગયા. 17 જબલા મિત્રો. 4 માંથી સીધા 17 જબલા ચાલુ થઈ ગયા. વીણવાનું કામ ચાલુ છે અમારું. બરોબર છે. તો તમારો મોબાઈલ નંબર જણાવી દેજો. તો ખેડૂત મિત્રો, આ સાહેબનો મોબાઈલ નંબર છે. તો એ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરીને તમારે જો વિઝિટ કરવી હોય આ ખેતરની તો પણ તમે કરી શકો છો. કરી શકાય કે નહીં? કરી શકાય. અને આ દવા પણ તમારે અહીંયા આગળ એમને છાંટતા હશે તે પણ જોવાની મળી જશે અને કોઈને બી પૂછતો તો ખ્યાલ આવી જશે. તો તમારો મોબાઈલ નંબર બતાવો. મારો નંબર 99 24 33 0283. ઓકે. 99 24
33 0283. ઓકે તો મિત્રો આપ કયું ગામ? મોતિયાપુરા ગામ. ઓકે તો મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવીને આવી રીંગણથી લઈને ગમે તે પાક કરતા હોય તો બધા જ વિડીયો તમને જોવાના મળતા રહેશે. ઓકે.